નવેમ્બર મહિનામાં આપણે એની શારીરિક કસોટી શરૂ કરીશું અને એ પૂરી થતાં સૌથી પહેલાં અમે પીએસઆઈની, કારણ કે પીએસઆઈની ઉમેદવારોની સંખ્યા ઓછી છે એટલે, અને એમાં બે પેપર્સ છે અને એમાં વર્ણનાત્મક પેપર પણ છે, એટલે એમાં પેપર તપાસવાનું ને પરિણામ જાહેર કરવામાં વધારે સમય લાગે એમ હોય, એટલે અમે પીએસઆઈના ઉમેદવારોની શારીરિક કસોટી પૂરી થાય એટલે તરત જ, એટલે મોટાભાગે ડિસેમ્બરના અંત સુધીમાં અમને એવું છે કે પીએસઆઈની પરીક્ષા અમે ડિસેમ્બરના અંત અથવા જાન્યુઆરીની શરૂઆતમાં કરી શકીશું અને એના થોડાક જ સમય પછી લોકરક્ષકની અરજીની પરીક્ષાઓ પણ આપણે લઈશું. કોઈપણ ઉમેદવારે બંનેમાં અરજી કરેલી છે, પીએસઆઈ માટે અને લોકરક્ષક બંને માટે લાયકાત ધરાવે છે અને બંને માટે એણે અરજી કરેલી છે, તો એણે એક જ વાર પરીક્ષા આપવાની રહેશે. એટલે તંત્ર પર ભરોસો રાખી અને મહેનત કરીને આ પરીક્ષામાં સફળ થવાનો પ્રયત્ન કરે ઉમેદવારો, એવી મારી ઉમેદવારોની વિનંતી છે.